નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં સંપન્ન થતી ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી। આજે રાજ્યના સ્થાપના દિનથી જન કી બાત કાર્યક્રમનો પ્રારંભ કરતી કોંગ્રેસ પાર્ટી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્રને બ્રેઇન સ્ટ્રોક, મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવતી સર્જરી। આવતીકાલે મંગળવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તથા ગુજકેટના પરિણામોની થશે જાહેરાત। રાજ્યના નાગરિકોને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ આપતા વડાપ્રધાન, ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, ગીત અરુણો પ્રભાત, જય જય ગરવી ગુજરાત। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે 1 મે રાજ્યના સ્થાપના દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં કરવાનું આયોજન ગોઠવાયું હોય। રાજ્યપાલ તથા મુખ્યમંત્રી આજે સોમવારે સવારે એરપોર્ટ ખાતે આવશે એવું જાહેર થયું હતું, પરંતુ મુખ્યમંત્રીના પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવતા મુખ્યમંત્રીનો જામનગરનો કાર્યક્રમ રદ થતા તેઓના બદલે રાજ્યના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જામનગર આવ્યા હતા। તેઓ જામનગર એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર મારફત ઉતર્યા પછી સ્થાનિક મહાનુભાવોએ તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું। ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ વિમાનમાં એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર બીનાબેન કોઠારી, બંને ધારાસભ્યો દિવેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા અને શહેર તથા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો વિમલભાઈ કગથરા અને રમેશભાઈ મુંગરા વગેરે તેઓને આવકાર્યા હતા। જામનગર એરપોર્ટ ખાતે ઉતર્યા પછી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સત્યસાઈ વિદ્યાલયના મેદાનમાં આયોજિત લોકાર્પણના મુખ્ય કાર્યક્રમમાં પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં જામનગર શહેરના કુલ ₹353 કરોડના કુલ 573 વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ તકે જામનગર શહેર જિલ્લાના સંખ્યાબંધ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે આ તમામ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો। આ તકે સાંસદ પૂનમબેન માડમ, 3 ધારાસભ્યો દિવેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા તથા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, કલેક્ટર BA શાહ, કમિશનર DN મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં શસ્ત્ર પ્રદર્શન, મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ અને પરેડ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર દ્વારા નિસંતાનપણા એટલે કે વ્યંધત્વના દર્દીઓ માટે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનું ભવ્ય આયોજન। કેમ્પ તારીખ 14/5/2023 રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી। આ નિદાન કેમ્પમાં અનેક નિસંતાન દંપતીઓના જીવનમાં સફળતાપૂર્વક સંતાન પ્રાપ્તિનો આનંદ લાવનાર એવા વિદ્વાન સિનિયર સ્ત્રી રોગ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર MD પોતાની નિઃશુલ્ક સેવાઓ આપશે। IVF ટેકનિક દ્વારા અનેક કારણોસર વ્યંધત્વ ધરાવતા સ્ત્રીઓ અને પુરુષો પોતાના જ સ્ત્રીબીજ અને શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે। વિલંબથી લગ્ન, વ્યસ્ત જીવન વગેરે કારણોસર નિસંતાનપણું એ પણ IVF ટેકનિક દ્વારા દૂર થઈ શકે છે। 40 વર્ષથી વધારે ઉંમર અને માસિક બંધ રહ્યા પછી પણ IVF ટેકનિકના ઉપયોગથી નિસંતાન દંપતી માટે માતા પિતા બનવું શક્ય છે। આ કેમ્પના દર્દીઓને આગળની સારવારમાં પણ રાહત આપવામાં આવશે। મેળવવા બાળક પારણે પધારો અમારે આંગણે। આ કેમ્પમાં ભાગ લેવા માંગતા દંપતી માટે રજીસ્ટ્રેશન જરૂરી છે। સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, PN માર્ગ, કેડી જ્વેલર્સની પાછળ, જામનગર। ફોન નંબર 0288 255 7197, મોબાઈલ 95123 94852 અને 94279 44063। જી હા, સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ।
एसएससी और एचएससी बोर्ड में ब्रिलियंट रिजल्ट के लिए आज ही आइए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल। ब्रिलियंट है तो A1 ग्रेड मुमकिन है। नर्सरी से लेकर 12th स्टैंडर्ड साइंस एंड कॉमर्स स्ट्रीम में एडमिशन के लिए आज ही आए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल एट रजपुतपरा, लिमड़ा लेन, जामनगर। नमस्कार जामनगर, क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल। एडमिशन ओपन ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपुतपरा, लिमड़ा लाइन, जामनगर। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈ લોકાર્પણના કાર્યક્રમ પછી બંને કેબિનેટ મંત્રીઓ સહિતના મહાનુભાવોએ સત્યસાઈ વિદ્યાલયના મેદાનમાં આયોજિત શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને વિવિધ 34 સ્ટોલની મુલાકાત લઈ અલગ અલગ પ્રકારના શસ્ત્ર વિશેની જાણકારીઓ મેળવી હતી। આ પ્રદર્શનમાં બોમ્બ ડિસ્પોઝલના સાધનો, નેત્રમ, બોડી વોર્ન કેમેરા, બુલેટ પ્રૂફ કાર, ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, જુદા જુદા બોરની રિવોલ્વર અને રાઇફલ તેમજ કાર્બાઇન ગન વગેરે શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું। બાદમાં લોકોએ પણ આ પ્રદર્શન જોયું હતું। શસ્ત્રોનું આ પ્રદર્શન 3 મે સાંજ સુધી રાખવામાં આવશે। આવતીકાલે મંગળવાર અને બુધવારે પણ જામનગરના નગરજનો આ પ્રદર્શન નિહાળી શકશે। આ કાર્યક્રમના અંતે કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જીડીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। આજે ગુજરાત રાજ્યનો 63મો સ્થાપના દિન છે અને આ સ્થાપના દિનની ઉજવણી ગુજરાત સરકારે જામનગર ખાતે નક્કી કરવાનું આયોજન કરેલ એના ભાગરૂપે આજે જામનગરમાં ગુજરાતનો સ્થાપના દિન ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે। આજે સવારમાં ન્યા સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં આજે આ સ્થાપના દિન નિમિત્તે સરકારશ્રીની જુદી જુદી યોજનાઓના લગભગ 352 કરોડ રૂપિયાના કામોના લોકાર્પણ, ખાતમુહૂર્તો અને ભૂમિપૂજન લગભગ 553 જેટલા કામોનું આ ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાને ભેટ આપી એ કાર્યક્રમ હતો। દિવ્યાંગોને જુદી જુદી સહાય યોજનાના લાભો આપવાનો કાર્યક્રમ હતો। ત્યારબાદ શસ્ત્ર પ્રદર્શન પોલીસ ખાતા દ્વારા રાજ્યમાં પોલીસ ખાતા દ્વારા જે વિવિધ કામો માટે અપનાવવામાં આવતા હથિયારો એનું શસ્ત્ર પ્રદર્શન હતું। ત્યારબાદ અહીં મહાનગરપાલિકાએ લગભગ 35 લાખ રૂપિયાના ખર્ચે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા, કાંસ્ય પ્રતિમા કે અમારા ધારાસભ્ય રીવાબાની મહેનતથી સફળ બન્યું એનું પ્રતિમાનું અનાવરણ વિધિ હતી। છત્રી સમાજ સમગ્ર જિલ્લાનો, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના છત્રી સમાજે અમારા માનનીય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું અમારું બધાનું ભવ્ય સન્માન કર્યું। આ બધા કાર્યક્રમો સવારના તબક્કામાં હતા અને હવે પછી બપોર પછી મોટો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા અને શહેરમાંથી લગભગ 25 થી 30 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહી અને જુદા જુદા કલાકારોની કલાકૃતિઓને રસભેર નિહાળશે। આમ જામનગરમાં ગુજરાતના સ્થાપના દિનની રાજ્ય સરકાર દ્વારા ભવ્ય ઉજવણી થઈ રહી છે અને એમાં સમગ્ર જિલ્લાની, સમગ્ર શહેરની ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ, આગેવાનો બધાએ હોંશપૂર્વક ભાગ લઈ રહ્યા છે। સત્યસાઈ વિદ્યાલયના મેદાન ખાતે બંને મુખ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિતિ આપ્યા પછી બંને કેબિનેટ મંત્રીઓ સહિતના મહાનુભાવો જિલ્લા પંચાયતના ચોકમાં ક્રિકેટ બંગલા નજીકના ગાર્ડન ખાતે સ્થાપવામાં આવેલી વીર શિરોમણી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવા માટે પહોંચ્યા હતા। આ પ્રતિમા 7.4 ફૂટ ઊંચી અને 110 કિલો વજનની તથા અંદાજિત 35 લાખના ખર્ચે આ પ્રતિમા તૈયાર થઈ હોવાનું જાહેર થયું છે।
આ તકે આરોગ્ય મંત્રીના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે રાજપૂત સમાજ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા ખાસ હેલિકોપ્ટર મારફત આ કાર્યક્રમ સમયે પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ તકે સર્વે સ્થાનિક મહાનુભાવો ઉપરાંત રાજપૂત સમાજના સંખ્યાબંધ અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. આજે રાજ્યના સ્થાપના દિન નિમિત્તે સોમવારે સવારે સત્યસાઈ વિદ્યાલયના મેદાનમાં બે મુખ્ય કાર્યક્રમ તથા ક્રિકેટ બંગલા નજીક પ્રતિમાના અનાવરણના કાર્યક્રમ પછી સૌ મહાનુભાવોએ ભોજન માટેનો વિરામ લીધો હતો. ત્યારબાદ સાંજે 5:30 વાગે જિલ્લા પંચાયતના સામેના ભાગમાં ખાસ તૈયાર કરવામાં આવેલા સ્ટેજ ઉપર ઉપસ્થિત રહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા કેબિનેટ મંત્રીઓ ઋષિકેશ પટેલ અને રાઘવજી પટેલ વગેરે પોલીસ પરેડ નિહાળી હતી અને રાજ્યપાલે આ પરેડની સલામી લીધી હતી. આ પરેડ ટાઉન હોલથી પ્રારંભ પામી ગૌરવ પથ પર પસાર થઈ છેક 7 રસ્તા સુધી યોજવામાં આવી હતી. આ પરેડમાં પોલીસ સહિતના વિવિધ વિભાગોની કુલ 19 પ્લાટૂન જોડવામાં આવી હતી. આ 19 પ્લાટૂનમાં કુલ 800 જવાનોએ ભાગ લીધો હતો, જેમાં ગાંધીનગરની ચેતક કમાન્ડો, એસઆરપી બેન્ડ, ચેલા પ્લાટૂન, બુલેટપ્રૂફ રક્ષક ગાડીનો ટેબ્લો, મરીન કમાન્ડો, રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લાના પોલીસની તેમજ દ્વારકા અને પોરબંદર જિલ્લાની પોલીસની પ્લાટૂન, જેલ વિભાગની પ્લાટૂન, જામનગર અને સુરેન્દ્રનગરની મહિલા પોલીસ પ્લાટૂન, વન વિભાગની પ્લાટૂન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની પુરુષ પ્લાટૂન ઉપરાંત જામનગર હોમગાર્ડ, રક્ષક દળ અને એનસીસી પ્લાટૂન વગેરેનો સમાવેશ થતો હતો. આ પરેડમાં મોટર બાઇક સ્ટન્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં બાઇક પર સેલ્યુટ, બેલેન્સી, રાણી લક્ષ્મીબાઈની પ્રતિકૃતિ, યોગાસન, પીટી, 4 મહિલા બેલેન્સ, પિસ્ટલ પોઝિશન, કમરની પ્રતિકૃતિ, હોરિઝોન્ટલ બાર, કમાન્ડો પોઝિશન, રાષ્ટ્રીય ધ્વજ, ભમરાની પ્રતિકૃતિ તથા એરોહેડ સહિતના કરતબો દેખાડવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બોર્ડ પરિણામની જાહેરાત અને લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા મહાનુભાવો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, RTO ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 03033 અને 90 997 09999. જી હા, પદમ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ. નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન,
પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ ટીબી, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર, જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ 2023માં પૂર્ણ થઈ છે. ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આવતીકાલે મંગળવારે જાહેર થશે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યે બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ વર્ષે ખાસ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકાશે. ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે બોર્ડની વેબસાઇટ GACB.org પર જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકાશે. આ ઉપરાંત પ્રથમ વખત બોર્ડની પરીક્ષામાં વોટ્સએપના આધારે પરિણામ મેળવી શકાશે. 6357300971 નંબર પર કોઈપણ વિદ્યાર્થી પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. સમગ્ર રાજ્યમાં 1.25 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. 14 માર્ચથી 29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલી હતી, જેનું પરિણામ 1 મહિના બાદ એટલે કે 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. આવતીકાલે માત્ર ઓનલાઈન પરિણામ જાહેર થશે. ત્યારબાદ 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. 1 મે એટલે કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. મહાગુજરાત આંદોલનમાં અનેક લોકોએ શહીદી વહોર્યા બાદ ગુજરાતને નવી ઓળખ મળી હતી. ત્યારે ગુજરાત સ્થાપના દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને પ્રજાને ગુજરાતની પ્રગતિની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ગુજરાતે પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિથી એક છાપ ઊભી કરી છે. પ્રાર્થના કરું છું કે આગામી સમયમાં ગુજરાત નવી ઊંચાઈઓ સર કરે. બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યું છે કે આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે. ગાંધીજી અને સરદાર સાહેબની આ ભૂમિ આગામી સમયમાં પણ એ જ લગન અને સમર્પણ સાથે દેશની પ્રગતિમાં યોગદાન આપતી રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતની જનતાને શુભકામના પાઠવતા લખ્યું કે સૌ નાગરિકોને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભકામના. રાજ્યની સ્થાપનામાં અને ગૌરવવંતા વિકાસમાં યોગદાન આપનાર સૌને કૃતજ્ઞતા સહ વંદન પાઠવું છું. ગુજરાત રાજ્ય સર્વાંગીણ વિકાસના નવા શિખર સર કરે અને ગુજરાતના લોકો સદૈવ સુખ, શાંતિ, સમૃદ્ધિ પામે એ જ અભ્યર્થના. ગઈકાલે રવિવારે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત અચાનક બગડી હતી. તેમને બ્રેન સ્ટ્રોક આવ્યાનું જાહેર થયા પછી અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ એર એમ્બ્યુલન્સ મારફત તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હિન્દુજા હોસ્પિટલમાં તેમના બ્રેનની સર્જરી કરવામાં આવી છે. ઓપરેશન બાદ અનુજ પટેલને આઈસીયુમાં રાખવામાં આવશે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલે આ પ્રકારનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે. બીજી સર્જરી કર્યા બાદ 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. અમદાવાદના નિષ્ણાત તબીબોની સૂચના બાદ મુંબઈ સારવાર લઈ જવાયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પત્ની સાથે હિન્દુજા હોસ્પિટલ પહોંચ્યા છે. સાથે સાથે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ હોસ્પિટલ પહોંચ્યા છે. ન્યુરોસર્જન પીપી અશોક અનુજ પટેલની સારવાર કરી રહ્યા છે અને આજે સોમવારે બપોરે એમ જાહેર થયું હતું કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મુંબઈ જશે. ગુજરાતમાં પક્ષે ખોયેલી રાજકીય જામીન પાછી મેળવવા માટે કોંગ્રેસ પાર્ટી હવે ભાજપની જેમ ગ્રાઉન્ડ ઝીરો પર જશે અને લોકોના વિચારો સાંભળશે. સરકાર જનસમસ્યાઓના ઉકેલ માટે શરૂ કરાયેલા સ્વાગત અભિયાનની ઉજવણી કરી રહી છે, ત્યારે કોંગ્રેસે સમસ્યાઓને ઉજાગર કરવા માટે 12 મહિનાના મોટા અભિયાનની જાહેરાત કરી છે. રાજ્યમાં કથિત ભ્રષ્ટાચાર અને લોકોના પ્રશ્નોને લઈને 1 મે એટલે કે આજથી જ જનમંચનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પાર્ટી આ કાર્યક્રમ દ્વારા જનતાની વચ્ચે જશે અને તેમને 30 મુદ્દાઓ પર બોલવાની તક આપશે. કોંગ્રેસ પાર્ટીની જન કી બાતની ઘોષણા એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને જબરદસ્ત આયોજન દ્વારા સફળ બનાવી ચૂકી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા અમિત ચાવડાએ સત્તાધારી ભાજપ પર મોટો પ્રહાર કર્યો અને કહ્યું કે પ્રચંડ બહુમતી સાથે આવ્યા બાદ સરકાર ઉજવણીમાં વ્યસ્ત છે અને રાજ્યમાં બેફામ ભ્રષ્ટાચાર ચલાવે છે. ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે રાજ્યના સ્થાપના દિવસ 1 મેથી લોકો વચ્ચે જવાનો નિર્ણય કર્યો છે અને લોકોને તેમના વિચારો વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું નક્કી કર્યું છે. ચાવડાએ કહ્યું કે આ મંચ પર કોઈ પણ આવીને બોલી શકે છે. કોંગ્રેસ પક્ષ જાહેર સભાથી લઈને વિધાનસભા સુધી તેમના પ્રશ્નો ઉઠાવશે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ કરશે. જામનગર જિલ્લા પંચાયત દ્વારા 15મા નાણાં પંચની જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટ અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે જામનગર જિલ્લાની 25 ગ્રામ પંચાયતોને ટ્રેક્ટર અને ટ્રોલી અર્પણ કરવાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર તાલુકાના બેડ, ગાગવા, સચાણા, શેખપાટ, ખોજા બેરાજા, સાપર, લાખા બાવળ તથા ઢંઢા ઉપરાંત જોડિયા તાલુકાના માધાપર, જામસર, શામપર, બેરાજા અને વાવડી, ધ્રોલ તાલુકાના સોયલ, જાલિયા, માનસર અને મોડપર તથા જામજોધપુર તાલુકાના લુહારસર, દલદેવડિયા, આંબરડી જામ, નંદાણા અને સોનવડિયા તથા કાલાવડ તાલુકાના ટોડા અને રાજસ્થળી તેમજ લાલપુર તાલુકાના ગોવાણા અને ગોદાવરી ગામોના ટ્રેક્ટર ટ્રોલી આપવામાં આવી છે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા, કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ બોરસદિયા અને જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના મન કી બાત રેડિયો કાર્યક્રમનો કાલે રવિવારે 100મો એપિસોડ હતો, જે અનુસંધાને જામનગર શહેર જિલ્લાના વિવિધ વિસ્તારો અને પંથકોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મન કી બાત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ પ્રકારનો એક કાર્યક્રમ દિગ્વિજય પ્લોટ 58 ખાતે કચ્છી ભાનુશાળીવાડીમાં રાખવામાં આવ્યો હતો, જે સાંસદ પૂનમબેન માડમ તથા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ નોંધપાત્ર સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે સાંસદ પૂનમબેન માડમે જીટીવીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. રાષ્ટ્રના કોઈ પણ નેતાએ અને ખાસ કરી અને પ્રધાનમંત્રીશ્રીએ આવી ઐતિહાસિક જે પહેલ કરી, એટલે કે લોકો સાથે મન કી બાતના માધ્યમથી જોડાવાનું કાર્ય, અને એના લીધે થઈને અનેક બદલાવો, અનેક લોકોને પ્રોત્સાહિત કરવા, અનેક બેસ્ટ પ્રેક્ટિસીસનો પ્રચાર પ્રસાર કરવો અને ક્યાંક એ બીજા અન્ય લોકો પણ અડોપ્ટ કરે એ પ્રકારની આખી વ્યવસ્થા કરવી, અલગ અલગ સંસ્થાઓને, અલગ અલગ નાગરિકોને પ્રોત્સાહિત કરવા, આ પ્રકારની આખી વ્યવસ્થા જે મન કી બાતના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિચારથી, લાગણીથી ને પ્રેરણાથી કરવામાં આવ્યું છે, એનો આજે ઐતિહાસિક 100મો એપિસોડ જ્યારે સમગ્ર રાષ્ટ્ર ઉજવતું હોય ત્યારે જામનગરમાં વોર્ડ નંબર 14 અને બૂથ નંબર 62 શક્તિ કેન્દ્ર, જે ઓધવરામ શક્તિ કેન્દ્ર છે,
એમાં એનું ખૂબ સુંદર આયોજન મન કી બાત સીધું પ્રસારણ સાંભળવાનું કરવામાં આવ્યું. આપ જોઈ શકો છો એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોએ આ આખા કાર્યક્રમમાં ઉત્સાહથી આખા રાષ્ટ્રમાં ભાગ લીધો છે. આખા વિશ્વમાં મને લાગે છે અલગ અલગ જગ્યાએ ભારતીયોએ આ કાર્યક્રમ નિહાળ્યો છે. ત્યારે અહીંયા વોર્ડ નંબર 14ના આ બૂથ ઉપર આપ જોઈ શકો છો લોકો કેટલા ઉત્સાહથી આ સમગ્ર કાર્યક્રમમાં ભાગરૂપ રહ્યા. ક્યાંક માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઘર ઘર સુધી જોડાવાનું કાર્ય, યોજનાઓ, સુવિધાઓ એમના સુધી પહોંચાડીને તો કર્યું છે, પણ સંવાદના માધ્યમથી પણ મજબૂતીથી કર્યું છે. મને લાગે છે કે ઘણો બધો આજે બદલાવ આપણે જે સોસાયટીમાં જોઈએ છીએ એમાં ખાસ કરી અને બેટી પઢાઓ બેટી બચાવો હોય, અન્ય ઘણી બધી સારી પ્રેક્ટિસીસ હોય, સ્વચ્છતા અભિયાનો હોય, લોકોને વૃક્ષારોપણ પર્યાવરણ તરફ જાગૃતતા હોય, આપણા જવાનો આપણા સૈનિકો તરફ ગર્વ લેવાની વાત હોય, આ બધી ઘણી બધી પ્રેરણાઓ અને બદલાવ મન કી બાતના માધ્યમથી ઘણા બધા એવા બદલાવો જે કદાચ અહીં ઉલ્લેખ સમયના અભાવે હું નહીં કરી શકું, પણ એ માનનીય પ્રધાનમંત્રીશ્રીના આ પ્રયાસથી આવ્યા છે. એનો 100મો એપિસોડ મન કી બાતનો એ વાતની એક પ્રતીતિ છે અને આટલો લોકોનો ઉત્સાહ એક પ્રતીતિ છે કે મન કી બાતના માધ્યમથી પણ માનનીય પ્રધાનમંત્રીશ્રી દરેક નાગરિક સાથે જોડાણા છે. ત્યારે આજે વોર્ડ નંબર 14ના સર્વે કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ બૂથના સર્વે કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. આ શક્તિ કેન્દ્રના સર્વે કાર્યકર્તાઓને વિશેષ અભિનંદન આપી અને આ ખૂબ સુંદર આયોજન જેને જામનગરના શ્રેષ્ઠીઓ, આગેવાનો, દરેક ક્ષેત્રના પ્રતિનિધિઓ, નાગરિકગણ, કાર્યકર્તાઓ સાથે મળીને માણ્યો. ત્યારે મને ખાતરી છે કે અહીંથી એક નવા સંકલ્પ, નવા વિચાર સાથે અમે બધા છૂટા પડી અને સાચા અર્થમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના સપનાનું ભારત, ભારતના દરેક નાગરિકના સપનાનું ભારત, જામનગરને જોડવાનું કાર્ય આપણે સૌ સાથે મળી અને આવા કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ ચોક્કસ કરશું. પુનઃ બધાનો આભાર માની બધાને અભિવાદિત કરી વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જામનગરમાં જ્યારે પણ કોઈ મોટો કાર્યક્રમ હોય છે ત્યારે કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા રજૂઆત અને આવેદનપત્રના કાર્યક્રમની અગાઉથી જ જાહેરાત કરવામાં આવે છે, જે અનુસંધાને સ્થાનિક પોલીસ દ્વારા તેઓને કાર્યક્રમના દિવસે નજરકેદ કરવામાં આવે છે. આ જ રીતે ગઈકાલે રાત્રિથી તેઓને પોલીસ દ્વારા નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા હતા. રચનાબેનના જણાવ્યા મુજબ એક બાજુ તેમને કોર્પોરેશન દ્વારા કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવે છે અને બીજી બાજુ કાર્યક્રમના દિવસે તેમને નજરકેદ રાખવામાં આવે છે. જો લગ્ન જીવનમાં સંબંધ સુધારવા માટે કોઈ અવકાશ બાકી નથી તો આવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટ તુરંત છૂટાછેડા આપી શકે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સુનાવણી દરમિયાન આ વાત કહી. કોર્ટે કહ્યું કે કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટને આદેશ આપવામાં આવ્યો છે કે તે ન્યાય ખાતર બંને પક્ષોની સંમતિથી કોઈ પણ આદેશ જારી કરી શકે છે. ન્યાયાલયે કહ્યું હતું કે જો બંને પક્ષ છૂટાછેડા માટે સંમત થાય તો આવા કેસને ફેમિલી કોર્ટમાં મોકલવાની જરૂર નથી કે જ્યાં 6 થી 18 મહિના સુધી રાહ જોવી પડે. સુપ્રીમ કોર્ટને લગ્ન રદ કરવાનો અધિકાર હશે. એટલું જ નહીં, કોર્ટે માર્ગદર્શિકામાં એવા પરિબળોનો ઉલ્લેખ કર્યો છે કે જેના આધારે લગ્નને અવિશ્વસનીય રીતે તોડી શકાય તેવું માનવામાં આવે છે. એટલું જ નહીં, કોર્ટની માર્ગદર્શિકામાં ભરણપોષણ અને બાળકોના અધિકારોનો પણ ઉલ્લેખ છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર.
બ્રાન્ચ 2 પેલેસ રોડ અંબિકા ડેરી પાસે પોલીસ હેડક્વાર્ટર સામે સરુ સેક્શન રોડ જામનગર. બ્રાન્ચ 3-5 KK એવન્યુ કોમ્પ્લેક્સ 80 ફૂટ રોડ મેહુલનગર જૈન દેરાસરની સામે જામનગર. બ્રાન્ચ 4 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે ઓસવાળ કોલોની શેરી નંબર 1 કોર્નર જોલી બંગલો વિસ્તાર સુમેર ક્લબ રોડ જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના લક્ષ્મીબેન જગદીશભાઈ ગોરી નામના 53 વર્ષના મહિલાનું ઝેરી દવા પી લીધા પછી સારવારમાં મૃત્યુ. જામનગરના ગુલાબનગરમાં એક યુવાન પર કાકાજી સહિતના 5 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. વચ્ચે પડેલા યુવાનના પિતા તથા ભાઈને પણ માર પડ્યો. જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી એક બુલેટ મોટરસાઇકલની ચોરી થયાની જાહેરાત થઈ છે. જામનગરમાં 4 અલગ અલગ રહેવાસીઓએ પોતાના મોબાઈલ ચોરાઈ ગયાની ફરિયાદો નોંધાવી છે. દ્વારકામાં એક પિતાએ પોતાની સગીર પુત્રીનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. અપહરણનો આ બનાવ 24 એપ્રિલે બન્યાની જાહેરાત થઈ છે. ખંભાળિયા જૂનાગઢની સવારે 6:45 વાગ્યાની એસટી બસ 8:15 વાગ્યા પછી ઉપડી હતી. તે દરમિયાન કંડક્ટર ગાયબ જોવા મળ્યા હતા. કાલાવાડ નજીકના નાની માટલી નજીક ટ્રાવેલ્સની એક બસે બાઇક ચાલકને હડફેટમાં લેતા યોગેશ મનસુખભાઈ ગજેરા નામના આ યુવાનનું મોત નીપજ્યું છે. જામનગર જિલ્લામાં રવિવારે વરસાદ પડ્યો ન હતો એવું કંટ્રોલ રૂમે જાહેર કર્યું હતું, પરંતુ રવિવારે લાલપુર પંથકમાં 2.5 ઇંચ અને ખાવડી સસોઈ ડેમ પંથકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. દ્વારકામાં 39 વર્ષની એક પરિણીતાને પરેશાન કરવાના મામલામાં કિરણ એસ માંગલિયા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં ખેડૂતો સાથે ₹47 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ. આરોપીઓના નામ નગીન મૂળજી રાડિયા અને આકાશ નગીન રાડિયા જાહેર થયા છે. સ્વર્ગસ્થ ચંદુલાલ તુલસીદાસ મહેતાના પુત્ર પરિમલભાઈની 18 વર્ષની પુત્રી લેન્સીનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ અનંતરાય દેવજીભાઈ ભટ્ટના 70 વર્ષના પત્ની શારદાબેન તે મહેશ્વરીબેન, જયશ્રીબેન તથા શીલાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ભરતભાઈ રમણીકભાઈ ભટ્ટના 37 વર્ષના પુત્ર અમિતભાઈ તે ભૂમિબેનના પતિ તથા જીયા અને હર્ષના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં સંપન્ન થતી ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી. આજે રાજ્યના સ્થાપના દિનથી જન કી બાત કાર્યક્રમનો પ્રારંભ કરતી કોંગ્રેસ પાર્ટી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્રને બ્રેઇન સ્ટ્રોક. મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવતી સર્જરી. આવતીકાલે મંગળવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તથા ગુજકેટના પરિણામોની થશે જાહેરાત. રાજ્યના નાગરિકોને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ આપતા વડાપ્રધાન, ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.